સુખપર ગામે દર વખતની જેમ આ વખતે પણ દબાણ હટાવવાના નાટક સર્જાયા, પણ કેટલા દિવસ દૂર રહેશે આ દબાણ હટાવવાના નાટક એ જ જોવાનું રહ્યું. સુખપર ગામમાં આવેલા જૂનાવાસના રસ્તા પર બાઉન્ડ્રીના દબાણને આજ રોજ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ મામલતદારની આગેવાની તળે ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાયું હતું. તંત્રની આ કામગીરીના પગલે દબાણકારોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મને મારી નોટિસ આપો કાયદાના નિયમ અનુસાર. તમે લેખિત મારા ભાઈ મેં તમને નોટિસ તો તમે જવાબદારી શું કામ કરો છો ગ્રામ પંચાયતમાં? તમે તો તમે એમને કહી દો કે ભાઈ નોટિસ નથી બચી એટલે કોઈ ખાલી નહીં થાય. તમે સરપંચ છો એકે ના આવે નથી બચી બતાવો. તમે તો રાતોરાત કરી મારા ભાઈ 6 મહિના થયા 8 મહિના થયા મકાન બનાવ્યું. હવે મેં તમને લેખિત દીધું મેં મકાન બનાવ્યું તમે કેવું ખબર નથી? આ ગ્રામ પંચાયત ને બતાવો લેખિત બતાવો. મેં મકાન બનાવ્યું મેં હા પાડી હોય ના હા પાડી નહીં તમે કહો છો અમને ખબર નથી. શિવપારસ પાસેના ગોચર પરના દબાણને દૂર કરાતા માલધારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. તો આ કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી અને સુલેહાનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ કામગીરી વેળાએ સુખપર ગામના સરપંચ માવજી રાબડિયા, શ્રી ઝાલા સહિતનો ઉપસ્થિત રહ્યા હતા. આ બીજેપી સરકાર ના જ ઈશારે થાય છે ભાઈ. આ બીજેપી સરકાર ના ઈશારે તમે કરાવો છો ભાઈ. આ ગરીબ માણસો ને તોડવાના બધા તમારા તંત્ર છે એમ ગ્રામ પંચાયત ના. આ ગરીબ માણસો સાહેબ આ નહીં સાચવી લે ભલા એમ આ પ્રજા નહીં સાચવી લે. આ લોકતંત્ર છે સાહેબ એમ. આપણે એને તમે મને નોટિસ બતાવો ને ભાઈ. મારા સરપંચ તમારી જવાબદારી છે ગ્રામ હા બધે અહીંયા તમે અહીંયા લાઈટ આપી છે જમીનમાં લાઈટ અપાણી હલો બતાડીએ. તમે મામલતદાર સાહેબને બોલાવો ને. બોલાવો અહીંયા સાહેબને બોલાવો. સુધી કોઈ મકાન કોઈ તોડતા નહીં. તમારા તંત્રને કહી દો મકાન કોઈ તોડે નહીં મારું. મને લેખિત બતાવો કે તમે મને ક્યારે નોટિસ આપી એ મકાન તોડવાની. તમે 3 નોટિસ આપી છે એ નથી તોડતા. કઈ વાત નહીં. તમે મારામાં કેમ સીસીબી લગાવો? મને મુદત જોશો ભાઈ. ઈશ્વરગર વિશ્રામગર ગોસ્વામી આ શિવપારસનો વિસ્તાર છે અને અગાઉ જમીન આ શ્રી સરકાર હતી એમ માલિકીની શ્રી સરકાર જમીન થયેલી છે. આ કોઈ ગ્રામ પંચાયતની માલિકીની નહોતી જમીન એમ. હવે જે તે વખતે શ્રી સરકાર થઈ ગઈ ત્યારે પાછળથી ગ્રામ પંચાયતે આ લોકો જે ગરીબ માણસોએ મકાન બનાવ્યા છે તે મકાન તોડવા માટે અને આ જમીન ઉપર રાજકીયનો દોડો હોય જેના માટે આ જમીન પહેલી ગૌચર કર જાહેર કરવામાં આવી, જેની વિરુદ્ધ પણ અનેક અહીંયા કણે અરજદારોની અપીલો હાઈકોર્ટમાં પણ આજની તારીખમાં ચાલુ છે. અને અમે જે મકાન બનાવ્યું છે એનામાં આજ દિવસ સુધી ગ્રામ પંચાયતે ક્યારે અમને કોઈ નોટિસ નથી આપી કે તમે અહીંયાથી મકાન ખાલી કરીને જતા રહ્યો કે અહીંયા બનાવવું નહીં. ને કાયદાનો નિયમ એવો છે ગ્રામ પંચાયતનો અધિનિક નિયમ અનુસાર કે કોઈ પણ ગૌચર જમીન ઉપર દબાણ થાય ત્યારે જ ગ્રામ પંચાયતે જાણ કરવાની હોય અને એને દબાણ ન કરવા દેવાનું હોય. કોઈ ગરીબ માણસ મકાન બનાવી જાય એના પછી મકાન ક્યારે તૂટે નહીં એમ. અને જો તૂટે તો એ કોઈ પણ રાજકીય ઈશારે તૂટે એમ. અત્યારે અહીંયા કણે ઓછામાં ઓછા 150 મકાનની આજુબાજુ છે એમ. ગરીબ માણસ માલધારી સાથે બધા થઈને 150 જેવા થાય ને આમ રેસિડેન્ટ મકાન 50 થી 60 છે એમ. હા બધા માલધારી જ છે એમ. કોઈ નથી આપવામાં આવી. અમારી ઈ માંગ છે કે આમ ઉપર દિવાળી છે, તહેવારોના દિવસો છે, આવી રીતે કોઈ ગરીબ માણસને બેઘર કરાય નહીં એમ. આ તાજેતરમાં કુકમા ગ્રામ પંચાયતે 20,000 ચોરસ મીટર ઉદ્યોગને માટે જમીન પાસ કરી, જેનામાં આજની તારીખમાં કોલોની બનાવાય છે. જો બીજેપી સરકાર અને જો આ જિલ્લા પંચાયત જો 20,000 ચોરસ મીટર ઉદ્યોગ માટે અને જો જમીન પાસ કરી શકતી હોય તો ગરીબ માણસોને 100 વાલ શું કામ નહીં? અમારી એવી માંગ છે. અમારે કોઈ 20,000 કે 25,000 ચોરસ મીટર નથી જોતી. અમારે માત્ર 100 વાલ આપવામાં આવે. બીજેપી એમાં નીમાબેન આચાર્ય એના સિવાય કોઈ ન હોઈ શકે આ જમીન ઉપર. એમને આ જમીન જોઈએ છે એમ. જમીનના રોડ ઉપર જે કરોડોની મિલકત છે જેના માટે એમનો દોડો છે. અમારી પરિસ્થિતિ થશે કે આપઘાત સિવાય કરવા સિવાય કોઈ અમારી પાસે ચાન્સ નથી એમ. અમે આજની તારીખમાં જો અમારું મકાન તોડી નાખશે તો સાંજે હું કલેક્ટર સાહેબને 4 દિવસની અંદર અમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે એવી હું આવેદન પત્ર આપીશ. અને જો ઈચ્છા મૃત્યુનો અમને હુકમ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે કલેક્ટર ઓફિસે આત્મવિલોપન કરવાની ફરજ પડશે. મારો ઓથી ગીતાબેન નામ છે. શિવપારસની સામે રામણાઈ તળાવ આવેલો છે એની સામે રહું છું. અને આ મકાન છે ને આજે અમને સવારના જાણ કરી 9 વાગે. આગળ કોઈ અમને નોટિસ નથી આવી એની કે તમે ફગાવી નાખો કે આમ તેમ. ને અમારો જ કેમ ઇલાકો એમને દેખવામાં આવ્યો, આગળ કોઈ બીજા ઇલાકા કેમ જોવામાં ના આવ્યા એમને. અમારી માંગ છે અમને 100 ચોરસ ટુકડો ફાળવી દે
ગરીબ માણસ છે એ બધા માલધારી છે ઈ. તોડવામાં આવે. ને મકાન ન તોડવામાં આવે. આજે સુપર ગ્રામ પંચાયત તેમજ રેવન્યુ ખાતા દ્વારા સુપર ગામમાં દબાણ હટાવવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે, જેના માટે તેઓએ પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. તેના માટે માનકુવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ બહારથી પોલીસ સ્ટાફ વધારાનો મંગાવેલો છે જિલ્લાની પોલીસમાંથી, અને મહિલા પોલીસનો સ્ટાફ પણ મંગાવવામાં આવેલ છે. કુલ અહીંયા અત્રે 2 PSI, 1 મહિલા PSI તેમજ 6 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 27 જેટલા પોલીસ કોન્સ્ટેબલો અને જમાદારો હાજર છે. અને અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય ઘટના કોઈ બની નથી અને બંદોબસ્ત ચાલુ છે અને દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે.